નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. આપણે ગુજરાતીઓ છીએ અને આપણને ગુજરાતી ફિલ્મો જોવી ગમે છે ને? ગમે જ છે, કારણ કે જ્યારે પણ આ ચેનલ ઉપર ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ આવે ને ત્યારે એટલી બધી એમાં દોડાદોડી હોય છે જોવાની કે વાત ન પૂછો. એટલે એ વાત તો સાબિત થાય જ છે કે આપણને ગુજરાતીઓને ગુજરાતી ફિલ્મો જોવી ગમે છે, પણ કેવી ગમે છે એની હજી આપણે થોડીક કન્ફ્યુઝનમાં આપણે જીવી રહ્યા છીએ. કદાચ, હું કોઈ જ દાવો નથી કરતો, પણ કદાચ આપણા ગુજરાતી મેકર્સ પણ આ જ પ્રકારની એક કન્ફ્યુઝનમાં છે કે ગુજરાતીઓને કેવી ગુજરાતી ફિલ્મો પીરસવી જોઈએ જેનાથી એમને એ ગમે. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે સોમવાર છે એટલે આજે મિક્સ્ડ બેગનો વારો છે અને મિક્સ્ડ બેગમાં આપણે જાણીએ છીએ કે જુદી જુદી વાતો આપણે કરતા હોઈએ છીએ. મનોરંજનને લગતી જ મોટા ભાગે હોય છે, પણ આપણે એમાં ફિલ્મોની જુદી જુદી વાતો કરીએ છીએ. એટલે આજે આપણે જે ચર્ચા છે અને જે તમે કદાચ થંબનેલ જોયો છે એમાં આપણે કહીએ છીએ કે આવી ગુજરાતી ફિલ્મો બને તો કોને ન ગમે. આપણે 3 ફિલ્મોની વાત કરવાની છે. એક તો છે જગત, બીજી છે જમકુડી અને ત્રીજી છે ચૂપ. આમાંથી 2 ફિલ્મો કદાચ ગુજરાતી પ્રેક્ષકોને એટલે બોક્સ ઓફિસને આકર્ષી નથી શકી કદાચ, પણ એ ફિલ્મો 3 એવી છે કે જે ખરેખર એક રસ્તો ચીંધી રહ્યા છે ગુજરાતી દર્શકોને કે પછી ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને. મારા વ્યક્તિગત મતે, આ કોઈ દાવો નથી કે આ કોઈ એમ કહેવાય ને કે હું કહું એટલે જ ફાઇનલ, એવું નથી. એક ગુજરાતી દર્શકનું આ નમ્ર મંતવ્ય છે. તો આપણે 3 ફિલ્મો કેમ સારી છે અથવા તો કેમ આવી ફિલ્મો બનવી જોઈએ એના ઉપર એક પછી એક નજર નાખીએ. પહેલાં જોઈએ જગત. જગતનો વિષય એટલે કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ એબ્યુઝ વિશે મને નથી લાગતું કે હિન્દી ફિલ્મોમાં પણ આ વિષયને ટચ કરવાની કોઈએ આજ સુધી હિંમત કરી. અને મને એ બાબતનો ગર્વ છે કે જગતના જે નિર્માતા છે, લેખક છે અને કલાકારો છે, એમણે આ વિષયને સ્પર્શ કરવાની હિંમત કરી. આ એક એવો વિષય છે જેના ગમે તે અર્થ લઈ શકાતા હતા, પણ એ જે લેખક છે અથવા ફિલ્મના મેકર્સ છે એ વિષય સાથે એ લોકો ઓનેસ્ટ રહે અને કશું જ આડું અવળું કર્યા વિના, કે જેમ આપણે ઘણીવાર એવું થાય કે ભાઈ ફિલ્મ ચલાવવી હોય તો સહેજ કોમેડી નાખવી જોઈએ, એકાદ બે ગીતો, આવું કશું જ જગતમાં નહોતું. અને એ વિષયને વળગી રહી અને એને બરાબર ન્યાય આપ્યો અને છેવટે સંદેશ પણ આપ્યો કે ભાઈ આસપાસના લોકોથી પણ જરા ડરો અથવા તો એમનું ધ્યાન રાખો, ક્યાંક એ જ આપણા બાળકોને હેરાન નથી કરતા ને. છેલ્લે એના અંત વિશે ઘણા બધાએ ટીકા કરી, પણ મને આપણા રિવ્યૂમાં પણ વાત કરી હતી કે શરૂઆત એમ લાગ્યું કે આવો અંત કેમ, પણ પછી જ્યારે લોજિકલી વિચાર્યું ત્યારે એમ થયું કે ના, આવો જ અંત હોવો જોઈએ. એટલે જગત પ્રકારની ફિલ્મો જો બને જે સમાજને અસર કરતા હોય તો એ વધુ સારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મદદ કરશે. આપણે તાજેતરની જ ફિલ્મો લીધી છે. એમ જોઈએ તો વર્ષ પણ બહુ જોરદાર ફિલ્મ હતી. કરસનદાસ પણ એક બહુ સખત એક એવા વિષય સાથે ડીલ કરતી હતી જે આજકાલની જનતાને અથવા તો પબ્લિકને ટચ કરે. પણ આપણે હમણાં જે 2 મહિનામાં 3 ફિલ્મો આવી છે ને એના વિશે જ વાત કરી છે. ત્યાર પછી આવી જમકુડી. જમકુડી અત્યારે ધૂમ મચાવે છે. હજી પણ એના હું જોઉં છું મારી એપમાં તો રોજના 3 થી 4 તો મિનિમમ શો આખા અમદાવાદમાં હોય જ છે, દરેક થિયેટરમાં. એટલે ટૂંકમાં બહુ સારો રિસ્પોન્સ છે. તો કેમ આવું થયું? જો હોરરનું જોનર હજી સુધી ગુજરાતીમાં એટલું ખેડાયું નથી, લગભગ નથી ખેડાયું. એટલે એક તો આ જોનરે હેલ્પ કરી, પ્લસ એની ટ્રીટમેન્ટે હેલ્પ કરી કે ફિલ્મમાં હોરર કોમેડી નામ રાખ્યું પણ ખરેખર હોરર કોમેડી પીરસી. હોરર એટલે જેમ આપણે આપણો જે વિડીયો હતો જમકુડીનો, એનું જે ટેગલાઇન હતો કે ભાઈ ડરતા ડરતા હસો અને હસતા હસતા ડરો, તો બરાબર એવું જ મિશ્રણ હતું. પ્લસ એક પ્રોડક્શન વેલ્યુ જોરદાર હતી. છેલ્લે જે પ્રમાણેના સીન હતા એ લગભગ બોલિવૂડ ફિલ્મને સ્તરને અડે એવા હતા.
ઉપરાંત બધાનો અભિનય જબરદસ્ત હતો. કોઈ પણ એવું પાત્ર એવું નહોતું કે આ વધારાનું છે કે આ ન હોવું જોઈએ. અને ખાસ કરીને વિરાજ ઘેલાણીની જે માર્કેટમાં વેલ્યુ છે એમનો બહુ જ અહીંયા કહેવાય ને કે સ્માર્ટલી ઉપયોગ કરવામાં આવ્યો. વિરાજ ઘેલાણી એક્ટર નથી, પણ યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર એમના રીલ્સ વગેરે એટલા ફેમસ હોય છે કે એ બહુ ખૂબ એકદમ લોકપ્રિય વ્યક્તિ છે. અને એમની વેલ્યુ જો આ બેધારી તલવાર હતી, કદાચ આ ફ્લોપ પણ જાત, પણ વિરાજભાઈએ એ દેખાડવા ન દીધું કે એમને એક્ટિંગ નો આ પહેલો અનુભવ છે કોઈ ફૂલ ફ્લેજ ફિલ્મમાં, એટલે ચાલે. એટલે આ બધા કારણોસર જમકુડી ચાલે. ને અગેન વિષય સાથે એ લોકો ઓનેસ્ટ રહ્યા, ક્યાંય આડું અવળું ન કર્યું. ગીતો છે એટલે ગીતો કંઈ કોઈને નડતા નથી હોતા, પણ એ રીતના મૂકવામાં આવ્યા છે કે જે સ્ટોરીને મદદ કરે. ત્રીજી અને આજની આપણી છેલ્લી ફિલ્મ છે ચૂપ. ચૂપનો વિષય એક રીતના જુઓ તો ખાસ નવો નહોતો, પણ થ્રિલર સાથે કોમેડીનું એવું અદ્ભુત મિશ્રણ હતું કે તમને થ્રિલ થતાં થતાં મજા આવે, એટલે તમે આરામથી ફિલ્મ જોઈ શકો. ફિલ્મનો જે ઇન્ટરવલનો જે પોઈન્ટ હતો એ બહુ જબરદસ્ત હતો, એટલે તમને વિચારવા માટે મજબૂર કરી દે કે ઓકે હવે શું થશે. અને ત્યાર પછી જેમ જેમ આગળ વધે છે ફિલ્મ, ત્યાર પછી એવું લાગે છે કે ઓકે કદાચ આવું હોઈ શકે. ને મેં જેમ રિવ્યૂમાં કીધું તો એ પ્રમાણે ખ્યાલ પણ આવી જાય છે કે આ પ્રકારનું કારણ હશે એટલે આમ થઈ રહ્યું છે. પણ એમાં જે છેલ્લે મેસેજ આપવામાં આવ્યો છે એ જબરદસ્ત છે. અને એ મેસેજ આજના સ્ટ્રેસના જે આપણા જમાનામાં આપણે જોઈ રહ્યા છીએ એના માટે બહુ યોગ્ય છે કે તમે કંઈ પણ કરો, તમે કોઈ પણ તકલીફમાં હો તો મિત્રો કુટુંબીઓને ખાસ જણાવો, અને એવું કોઈ પગલું ન ભરો જેનાથી તેમને તકલીફ પડે. પણ મૂળ વસ્તુ ઉપર આપણે આવીએ તો થ્રિલ અને કોમેડીનું એવું સરસ મિશ્રણ હતું, પ્લસ બધાની એક્ટિંગ એટલી સરસ હતી કે એમણે બધાને જકડી રાખ્યા. તો આ 3 ઉદાહરણ, હું એક એક્સ્ટ્રા ઉદાહરણ કદાચ લઉં તો ઇટ્ટા કિટ્ટાનું પણ લઉં. એમાં પણ બહુ સુંદર મેસેજ હતો, એમાં પણ હળવાશની ટ્રીટમેન્ટ હતી, એમાં પણ ખૂબ સરસ એક્ટિંગ હતી. પણ એ થોડી જૂની થઈ ગઈ. તો નવી 3 ફિલ્મો જે સળંગ આવી હમણાં, એના પરથી વિચાર આવ્યો કે આ કદાચ એક જડીબુટ્ટી છે અથવા તો એક સોલ્યુશન છે કે જે ગુજરાતી દર્શકોને થિયેટરો પાસે હમણાં નહીં તો વર્ષ 2 વર્ષમાં આવતા કરી દેશે. આપણે ઘણા એવા નિર્દેશકો નિર્માતાની વાત સાંભળી છે કે આપણે ત્યાં એવી બહુ મોટી ગુંડાગર્દી કે એવી તકલીફો નથી કે આપણે એ વિષયો પર બનાવીએ. તો ઠીક છે, આપણને આ બધી સમસ્યાઓ કે આપણે આવા બધામાંથી તો નીકળીએ છીએ ને. તો આ જે એસેન્સ છે કે આ વિષયો સાથે ફિલ્મો બનાવી અને સબ્જેક્ટ સાથે ઓનેસ્ટ રહેવું, એ જ બાબત આપણને આમાં મદદ કરી ગઈ છે ને એ જ બાબત આ ફિલ્મોને ચલાવી ગઈ છે. તો આ એક નવી વસ્તુ આપણે આજે શેર કરી સિટ ટોક્સ ઉપર. તમને કેવી લાગી એ મને નીચે કમેન્ટ્સમાં જરૂર કહેજો. બુધવારે નવું પોડકાસ્ટ આવ્યો છે અને એ પોડકાસ્ટ બહુ જ સરસ રહેવાનું છે, એટલે અત્યારે જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલે જેવું એ પોડકાસ્ટ હું અપલોડ કરું ને એટલે તમને તરત અહીંયા નોટિફિકેશન મળી જાય. બાકી સબસ્ક્રાઈબ એમને પણ કરતા રહેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો. આ નવી વસ્તુ તમને ગુજરાતી ફિલ્મો વિશે કેવી લાગી એ જો તમને ગમી હોય કે ન ગમી હોય, પણ તમારા મિત્રોને પણ કહેજો કે આ વિડીયો જોઈને એમનું મંતવ્ય પણ એ આપે. તો ફરી મળીએ બુધવારે પોડકાસ્ટ સાથે. કોણ છે એ તમને બહુ જલ્દીથી ખબર પડી જશે. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.